અમદાવાદ શહેરના દાનીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે ગુજરાતનું સૌપ્રથમ ડોગ સ્મશાન। 30 લાખ રૂપિયાના ખર્ચે શ્વાન માટે સીએનજી ભઠ્ઠી સાથે સ્મશાન ગૃહ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં શહેરમાં મૃત પામતા શ્વાનની અંતિમ ક્રિયા પણ કરાશે। આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એક સાથે 2 ડોગની અંતિમ ક્રિયા પણ થઈ શકશે। જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માગશે તેઓ પણ અહીંયા અંતિમ સંસ્કાર કરી શકશે। તેના માટે આગામી દિવસોમાં ચાર્જ પણ નક્કી કરાશે। 80 કિલોગ્રામ સુધીના કૂતરાઓના ડેડ બોડીની જોગવાઈ રાખવામાં આવેલ છે, જે 2 ડોગ એકસાથે અથવા મોટું ડોગ હોય તો એક સંખ્યામાં। તદુપરાંત પાલતુ પ્રાણીઓ પણ આજે આ રીતે જે પાલતુ કૂતરાઓ મરણ પામે તો એમના નિકાલ માટેની પણ આ સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં। પાલતુ પ્રાણી જ્યારે મરણ પામે તે સમયે આવી એમ્બ્યુલન્સ વાન પ્રકારની એમને સુવિધા આપવામાં આવે। આ એનિમલ ક્રેમેટોરિયમમાં એમનો ડિસ્પોઝલ કરવામાં આવે।